નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા. સમાજમાં પોતાના કર્મો અને સર્જનો થકી અજવાળું પાથરતા માનવરત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીની આ શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. મિત્રો, એક કમ્પ્યુટર એન્જિનિયર છે. પહેલાં એ પિલાણીમાં BITSમાં અભ્યાસ કરે છે. ત્યાર પછી અમેરિકા જઈને કોર્નેલ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરે છે. અમેરિકામાં એ કામ પણ કરે છે અને ત્યાર પછી વતનનો સાદ એમને બોલાવ્યા કરે છે. તેઓ ભારતમાં આવે છે. ભારત આવીને ઇન્ફોચિપ્સ નામની એક કંપનીની સ્થાપના કરે છે. એ કંપની ખૂબ ફળે ફૂલે ફાલે છે. તેઓ કરોડોની કમાણી કરે છે. ખૂબ યશ પણ મળે છે. પણ મિત્રો, એવું કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિને કોઈ પણ ઈચ્છિત વસ્તુ મોટા પ્રમાણમાં મળી જાય ત્યાર પછી એ વસ્તુ પ્રત્યે અનાસક્તિનો ભાવ જાગતો હોય છે. અમદાવાદના પ્રતુલ શ્રોફનું પણ એવું જ થયું. એક સાહસિક, અગ્રણી, સફળ IT બિઝનેસમેનમાંથી આજે પ્રતુલભાઈ એક ફિલેન્થ્રોફિસ્ટ બન્યા છે. સમાજ સેવાના અનેક કાર્યો તેઓ તેમના ફાઉન્ડેશન દ્વારા કરે છે. ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન તેમના પિતાના નામથી તેમણે શરૂ કર્યું અને એ ફાઉન્ડેશન દ્વારા તેઓ શિક્ષણ, પર્યાવરણ અને સમાજ સેવાના અનેક નાના મોટા કામો અંતરિયાળ ગામડાઓમાં જઈને કરતા આવ્યા છે. તો મિત્રો, આજે આપણે મળીએ એક એવા વ્યક્તિ વિશેષને જેમની સાથેનો વાર્તાલાપ કદાચ આપણને જીવન સાર્થક્ય વિશે વિચાર કરતા કરી મૂકશે. મારા આમંત્રણથી આજે તેઓ અહીં વાર્તાલાપ માટે ઉપસ્થિત છે. તે માટે અંતઃકરણપૂર્વક એમનો આભાર માનીને એમનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રતુલભાઈ, આજના વાર્તાલાપમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, કેમ છો? નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. બસ મજામાં, એકદમ મજામાં. પ્રતુલભાઈ, તમે એક સફળ પ્રોફેશનલ, એક સફળ વ્યાવસાયિક, સફળ બિઝનેસમેન એ છોડીને અત્યારે તમે જે કામ કરી રહ્યા છો એ તરફ જીવનને વળાંક મળ્યો. એમાં ખૂબ નિડરતા જોઈએ, સાહસ જોઈએ, સમર્પણ પણ જોઈએ. આ બધું એકદમ નથી આવતું. એ કદાચ સંસ્કારગત હોય છે એમ હું માનું છું. એટલે તમારા બાળપણ, તમારા ઉછેર વિશે, તમને જે બાળપણમાં વાતાવરણ મળ્યું એ વિશે જાણવાની ઈચ્છા થાય છે. તો આરાધના, આમાં મારું માનવું એવું છે કે આમાં ઘણા પરિબળો ભાગ ભજવે છે. ત્યાં કહ્યું સંસ્કાર બહુ જ અગત્યની વસ્તુ છે. ભગવાનની કૃપા, હું માનું છું કે ગોડ્સ બ્લેસિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ આપણે બધા રોજિંદા કામમાં આપણા બ્લેસિંગ્સ કરવાના ઘણી વાર ભૂલી જઈએ છીએ. અને કોઈએ કહ્યું છે કે ગ્રેટિટ્યુડ ઇઝ એટીટ્યુડ. એનું રિયલાઇઝેશન જિંદગીમાં મને ઘણા મોડા દાયકાઓમાં થયું, પણ થયું. ના થયું એના કરતાં થયું એ વધારે અગત્યનું છે. એટલે કૃતજ્ઞતા બહુ જ વિશેષ અભિભાવ છે. અને ખુદા પ્રત્યેની, પ્રભુ પ્રત્યેની મારી કૃતજ્ઞતા, મને જે બનાવ્યો છે, મને જે આપ્યું છે, એ હું દરરોજ વ્યક્ત કરું છું. અને એ ઉપરાંત આપણે કહ્યું એમ સંસ્કાર, આઈ થિંક એમાં મારા માતા પિતાનો ઘણો મોટો ભાગ છે. નાનપણની વાત કરું તો જ્યારે હું નાનો હતો ત્યારે મારા ફાધર એક સક્સેસફુલ ફિઝિશિયન હતા અમદાવાદમાં. ટોપના 3 કે 4 ગણો તો એમાં એમની ગણના થતી, પણ એકદમ ડાઉન ટુ અર્થ. અને એમના વિશે એવું કહેવાતું કે ડાબો હાથ
જમણા હાથને ખબર ના પડે કે શું વાપર્યું. સિવિલ હોસ્પિટલમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇક્વિવેલન્ટ બી હતા, લેક્ચર્સ આપતા હતા. પણ એમના મૃત્યુ બાદ મને ખબર પડી કે સિવિલ હોસ્પિટલમાં જાય, અને હું આ 1970s ને 1980sની વાત કરું છું, ત્યારે સાર્વજનિક હોસ્પિટલોની સ્વચ્છતા અને વ્યવસ્થા બહુ ખરાબ હતી. અત્યારે તો ઘણી સારી થઈ ગઈ છે, પણ એ વખતે જે સાર્વજનિક હોસ્પિટલમાં કદાચ ગંદકી હશે કે વ્યવસ્થાનો અભાવ હશે, એની અંદર મેં એવું સાંભળ્યું છે કે પેશન્ટની જોડે જમીન ઉપર બેસી જાય, ઝાડા ઉલટી થયા હોય, પથારી ગંદી હોય, જે કંઈ હોય, પણ એ પોતે એની જોડે સાર્વજનિક હોસ્પિટલમાં જ્યાં પૈસાનો કશો જ વ્યવસાય કે સંબંધ નથી, તેમાં તે નીચે બેસી 15-20 અડધો કલાક સુધી દર્દી જોડે વાત કરે. અને આ એક દાખલો ટાંકું છું. એમનું આખું જીવન એ હંમેશા એકદમ સરળ, સાદા, સીધા, ડાઉન ટુ અર્થ વ્યક્તિ રહ્યા છે. અને એ પોતે MRCP ને DTH કરીને 2 ડિગ્રીઓ ઇંગ્લેન્ડ જઈને પાછા આવેલા. એટલે લેટ 40sમાં ગયેલા અને અર્લી 50sમાં પાછા આવેલા. એ પછી એમણે પોતાનું કન્સલ્ટિંગ શરૂ કર્યું ને આ બધું શરૂ કર્યું. પણ આઈ થિંક એનો મારા પર ઘણો પ્રભાવ પડ્યો. અને બીજી વસ્તુ એ કે આપણે બાળકોને હંમેશા ટોકતા હોઈએ છીએ, કામ કર, આમ નહીં કર. અને એ કોઈ દિવસ મારા પપ્પા મેં કોઈ દિવસ મને કોઈ વસ્તુમાં ટોક્યો નથી કે તું આમ કર ને આમ નહીં કર. પૂરી સ્વતંત્રતા આપી છે. અને એનો બાળકો ઉપર હું એવું માનું છું કે બહુ જ મોટો પ્રભાવ પડે છે. કારણ કે જ્યારે પછી એક કે બે જ વસ્તુ કે આખા વર્ષમાં, ત્યારે તમે નતમસ્તકે એ સ્વીકારી લો છો. અને તમારો, એટલીસ્ટ મારો ફેથ, જે શ્રદ્ધા કહીએ ને, એ ખૂબ જ વધારે હતી કે પપ્પા કહે છે એટલે સાચું જ હશે, માની જ લેવાનું. એમાં પછી ક્વેશ્ચનિંગ ના હોય. અને એ પ્રભાવ, એ શ્રદ્ધાને લીધે જ્યારે 2 કે 3 સલાહ આપવામાં આવે, એ બહુ આખી જિંદગી ચાલતી હોય છે. એટલે આ વસ્તુ, બહુ નાનો દાખલો આપું તો એમણે કાયમ, જ્યારે હું ટીનેજર હતો કે મોટો થયો, એક્સરસાઇઝ માટે મને એમને 10-11 વર્ષથી કહ્યું, બેટા એક્સરસાઇઝ તો કરવી જોઈએ, સવારના 15-20 સૂર્ય નમસ્કાર કરી લેવાનું. પણ એ શરૂ કરેલી આજની તારીખ સુધીમાં એક્સરસાઇઝ એવી ને એવી ચાલુ છે. મેડિટેશન વારે વારે કહેતા હતા, આપણે તમે 30s 40sમાં જિંદગીમાં ગુથાઈ જઈએ, મેડિટેશન ના કરી શકીએ, છતાં કોશિશ કરવામાં આવતી હતી. હવે આજે ઇન માય વેન આઈ ટર્ન, એ પહેલા છેલ્લા 4-5 વર્ષ અમારું મેડિટેશન ઘણું સારું થયું છે. એ બી એક એમનો પ્રભાવ છે. એટલે તમે કહ્યું એમ, સંસ્કારો બહુ મોટો ભાગ ભજવે છે, ઈશ્વર બહુ મોટો ભાગ ભજવે છે. અને મારા મા બાપ અને ઈશ્વર પ્રત્યે હું ખૂબ જ આભારી છું. વાહ. પ્રતુલભાઈ, BITS ના તમે એક આદર્શ અને તેજસ્વી વિદ્યાર્થી. BITS એ તાજેતરમાં તમારું સન્માન પણ કર્યું. કોલેજ કાળ કેવો હતો? મને ખ્યાલ છે ત્યાં સુધી તમે એ દિવસોમાં ગ્લાઇડર પાયલટનું લાયસન્સ પણ લીધેલું. બરાબર છે. કોલેજ કાળના દિવસોને યાદ કરો છો તો શું યાદ આવે છે? તો પહેલાની મારી જર્ની રહી 1971 થ્રુ 1976. અને 70ની દાયકામાં ભારત બહુ જુદું હતું. એકદમ ગરીબ દેશ હતો. આજે એ ગરીબ દેશ નથી ગણાતો, અત્યારે એ લો ઇન્કમ કન્ટ્રી ગણાય છે. અને અમારે જ્યારે પિલાની જવાનું થતું, ત્યારે અમદાવાદથી એ વખતે સ્ટુડન્ટ કન્સેશન મળતું હતું ટ્રેનની ટિકિટોમાં, 50%. પણ એ 50% કન્સેશન લેવું હોય તો તમારે શોર્ટેસ્ટ રાઉટ પકડવો પડે, જે ટૂંકામાં ટૂંકો હોય ડિસ્ટન્સની દ્રષ્ટિએ. બરાબર. એટલા માટે અમે 3 ટ્રેનો બદલી. અને પિલાનીમાં ટ્રેન સ્ટેશન હતું નહીં, બસ જ ચાલતી હતી. એટલે લાસ્ટ સ્ટેશન ચિરાવાથી પછી બસ પકડવાની અને ત્યાં જવાનું. એટલે એ વખતે તો આમ અઘરું લાગતું હતું પહેલા વર્ષમાં કે આ શું છે આ. અને એ વખતે થર્ડ ક્લાસ બી હતો, આજની તારીખમાં થર્ડ ક્લાસ છે નહીં.
હમ. ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ જ છે, પણ એ વખતે થર્ડ ક્લાસ બી હતો. પણ એક જાતની મજા હતી, કારણ કે પિલાની જાણા જે કંઈ મિત્રો હોય 5-10નું ટોળું સાથે જ હતું, ને જર્નીમાં 24 કલાક લાગતા. પિલાનીની બીજી ખાસિયત એ કે નાનકડું ગામ છે, અને એટલું નાનું ગામ કે ત્યાં આગળ ટ્રેન સ્ટેશન પણ નહીં. એટલે તમે કેમ્પસમાં આવો એટલે યુ આર કમ્પ્લીટલી આઇસોલેટેડ, એકદમ અચ્છા. આઇસોલેટેડ. કે તમારું જે કેમ્પસ છે, અને મોટું કેમ્પસ છે, ખબર નથી પણ આશરે 300-400 એકરનું તો હશે. પણ એમાં જે કંઈ છે ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ ને ક્લાસીસ, તમારી હોસ્ટેલ અને એક નાનકડું માર્કેટ, એમાં તમારી આખી દુનિયા સમાઈ ગઈ. એટલે ઘણાને એ બહુ આકરું લાગતું. મને પણ આકરું લાગતું, પણ પછી મને થયું કે સાંજના ટાઈમે જ્યારે સમય છે ત્યારે એનો સદુપયોગ કરવો જોઈએ. અને એ ક્યાંથી મારામાં આવ્યું એ મને ખબર નથી, પણ ટાઈમ ખબર નથી, પણ ટાઈમ અને ટાઈમ મેનેજમેન્ટ માટે હું પહેલેથી સખત સજાગ રહ્યો છું. એટલે સાંજના ટાઈમે મોટાભાગના લોકો ચા પીવા જાય, સમોસા ખાવા જાય, લારીવાળા પાસે મુંડા નાખીને બેસે ને વાતોના તડાકા ચાલે. મેં કહ્યું આ મને ના પરવડે, એટલે આપણે કંઈક કરવું જોઈએ. અને ઉડાનની એક બધાને હોય છે, આઈ થિંક, કે નાનો હોઈએ ત્યારે પ્લેન ને પાયલટ ને બધું મગજમાં ચાલતું જ હોય છે, એટલે એ બી ચાલતું હતું. લકીલી પિલાનીમાં ગ્લાઇડર પાયલટ, ત્યાં આગળ ફ્લાઇંગ ક્લબ હતી, ને ગ્લાઇડર માટે વિદ્યાર્થીઓના ઘણા કન્સેશન ઉપર એ લોકો શીખવાડતા હતા. એટલે પછી મેં ગ્લાઇડર પાયલટ નક્કી કર્યું ને ગ્લાઇડિંગ ક્લબ જોઈન કરી. એટલે હમ. સાંજના 2-3 કલાક ફક્ત ત્યાં જતા હતા. મજા બરાબર. આવતી. હમ. પણ પછી તમે અનુસ્નાતક અભ્યાસ કરવા માટે કોર્નેલ ગયા. બરાબર. અમેરિકા ઘણા જાય છે, ભણવા માટે ઘણા લોકો જાય છે. પછી મોટાભાગના ત્યાં સ્થાયી પણ થાય છે, વિદેશોમાં, અમેરિકા કે બીજા કોઈ પણ દેશમાં. એમાંથી બહુ ઓછા પાછા આવે છે, અને જે પાછા આવે છે એ પૈકી બહુ જ ઓછા તમારા જેવું કામ કરી શકે છે. એટલે આ ટર્નિંગ પોઈન્ટ, અમેરિકા જવાનું અને ત્યાંથી પાછા આવવાનો એ નિર્ણય, એ કેવી રીતે લેવાયો, જીવનનો એ આખો વળાંક, એના વિશે કંઈક વિસ્તૃત વાત કરો. જ્યારે હું પિલાનીમાં હતો, ત્યારે ભારતે અણુ વિસ્ફોટ કરેલું, ન્યુક્લિયર ડેટોનેશન ઇન પોખરણ, આઈ થિંક. અને એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હાઇક્સ કરીને એક કંપની છે, એણે એક પોએમ પબ્લિશ કરેલી, જેની અંદર ભારતમાં ડાયકોટોમી કેવી છે, કેટલી અસમાનતા છે, કે આપણે એક બાજુ અણુ વિસ્ફોટ કરીએ છીએ, બીજી બાજુ કરોડો લોકો ભૂખે મરે છે. એક બાજુ આપણે સ્પેસમાં આગળ વધી રહ્યા છે, કારણ કે એ વખતે બી ઇસરો તો હતું જ, અને બીજી બાજુ કરોડો લોકો માંદગીમાં સપડાય છે, ત્યારે એમના માટે કોઈ આશા નથી હોતી. અને એ રીતે આખું એનું વર્ણન હતું. અને છેલ્લે એવું લખેલું, બટ આઈ એમ ઇન્ડિયા, આઈ એમ એન્ડ આઈ એમ પ્રાઉડ. એ મને ખબર નહીં, મને મારા માટે ભૂકંપ હતો, એકદમ હૃદયને સ્પર્શી ગઈ. અને પહેલેથી આમ એવું હતું કે ના, ભારતમાં આટલી એબ્જેક્ટ પોવર્ટી, આટલી ગરીબી છે, આટલા લોકોના આટલા દુઃખો છે, તો કાંઈક તો કરવું જોઈએ. એટલે સીડ જેને કહીએ ને, મગજમાં કદાચ એ વખતે રોપાયું હશે. અને કદાચ એના પહેલા બી, કારણ કે મારા ફાધર ઇંગ્લેન્ડથી પાછા આવેલા, અને એનો બી એક કદાચ પ્રભાવ હોય છે જ બાળકો ઉપર, જે માતા પિતા કરતા હોય છે ને, કહેવા કરતા જે કરતા હોય છે ને, એનો વધારે હમ. પ્રભાવ. એટલે એ પણ પ્રભાવ હતો. એટલે મનમાં રહેલું. અને તમે કહો છો એમ, જ્યારે બધા અમેરિકા જાય છે ત્યારે કે આપણે ક્યારેક તો પાછા જઈશું. અને એક સરસ ગઝલ પણ છે, ચિઠ્ઠી આઈ હે વતન સે ચિઠ્ઠી આઈ હે. એટલે એ દિલમાં ઇમોશનલી બધાને એક ઈચ્છા રહેતી હોય છે કે આપણે પાછા જઈએ. પરંતુ જિંદગી એટલી ઇઝી કરી નાખે છે, મટીરિયલ કમ્ફર્ટ ને સ્મૂથ એટલી હોય છે, ને જરાય ઘર્ષણ, ફ્રિક્શન કે એ જાતનો કોઈ અવરોધ જ નથી આવતો. એટલે પછી લોકો માટે એ બધું બહુ અઘરું થઈ જાય છે, છોડી અને અહીંયા પાછા આવવાનું. મારા કેસમાં હું કઈ રીતે પાછો આવ્યો, તો
જ્યારથી ગયો અને પછી 1-2 વર્ષ પછી એમ કે હવે આ પાછા જવું છે, પાછા જવું છે. પણ એ તમે કહ્યું એમ બહુ અઘરું ડિસિઝન છે, કારણ કે બધાને પોતાનું ભવિષ્ય સિક્યોર જોઈએ, ભવિષ્યની ચિંતા હોય, આગળ જઈને ભારતમાં જઈને શું કરીશું, જોબ કેમની થશે. અને આ હું 80s વાત કરું છું. આજની વસ્તુ જુદી છે કે આટલી બધી ભારતમાં 1,000 1,500 મલ્ટીનેશનલ હશે. મેં કહ્યું એમ લો ઇન્કમ કન્ટ્રી થઈ ગઈ છે, એટલે પે સ્કેલ બી અલગ લેવલના છે. પરંતુ 1987ની સાલમાં આવવાનું કાંઈ જ નહોતું. લાયસન્સ રાજ હતું, ઇકોનોમિક લિબરલાઇઝેશન થયું નહોતું. અને કોઈ બી વસ્તુ માટે લાયસન્સ, ગાડી લેવી હોય તો બી લાયસન્સ, ઇવન સ્કૂટર લેવું લાયસન્સ તો નહીં, પણ તમારે રજીસ્ટર કરવું પડે અને તમારે રાહ જોવી પડે. વેઇટિંગ લિસ્ટ હતા, સ્કૂટર માટે બી વેઇટિંગ લિસ્ટ, ગાડી માટે બી વેઇટિંગ લિસ્ટ, ફોન માટે બી વેઇટિંગ લિસ્ટ, જેના ગેસના માટે સિલિન્ડર માટે પણ વેઇટિંગ લિસ્ટ. બધાના માટે વેઇટિંગ લિસ્ટ. એટલે એ પરિસ્થિતિમાં અમેરિકામાં જે સુખ સાહેબી હોય, મટીરિયલ કમ્ફર્ટ હોય, એ છોડીને અહીં આવું જરા અઘરું હતું. પણ આઈ થિંક એ તમારે તમારા મન ઉપર વિજય મેળવવાની વાત છે. અને તમારા માટે અગત્યની વસ્તુ શું છે એ નક્કી કરવાની વાત છે. અને જો એકવાર મન પર વિજય મેળવો અને તમે નક્કી કરો તો 100% કોઈ બી વસ્તુ થઈ શકે. એટલે મેં કહ્યું એમ પહેલેથી એક હતું કે ઇન્ડિયા જવું છે, પપ્પા મમ્મી પાછા દેશમાં છે, ભારત માટે કંઈક કરવું છે, અમદાવાદમાં ટેકનોલોજી નથી, તો જઈને કંઈક કરીશું, કંઈક કરતાં કંઈક થઈ પડશે, એમ કરીને ભારત પાછો આવો. આનાથી વિશે અને મોટાભાગના મારા જિંદગીના બધા નિર્ણયો મેં બહુ એનાલિસિસ કરીને નથી કર્યા કે આમ થશે ને તેમ. એ પછી એ નિર્ણયો લેવાતા નથી. અગત્યના નિર્ણયો મારા પ્રમાણે તમારા ઇન્ટ્યુશન અને અંદરથી જે એક ગટ ફીલ આવે ને એના પર લો તો કદાચ લાંબા ગાળે ઈશ્વરની કૃપાથી બધું સરખું થઈ જતું હોય. પણ એમાં તમે લેખાજોખા કરવા જાઓ વ્યાપારની દ્રષ્ટિએ કે મને કેટલો ફાયદો થશે તો ભાઈ અવાય જ નહીં. બરાબર. થોડી થઈ જાય. તમે ભારત આવ્યા પછી ઇન્ફોચિપ્સની સ્થાપના કરી અને પછી ત્યાંથી પાછો બીજો વળાંક આવ્યો અને એ કંપની વેચીને તમે ફિલેન્થ્રોપિસ્ટ બન્યા. એ દરમિયાન તમને બિઝનેસમાં ખૂબ સફળતા મળી, અનેક સન્માનો પણ થયા. આ ગાળો તમારા જીવનમાં એનું શું મહત્વ છે અને તમને જે સન્માનો મળેલા એને વિશે, કે જે યશ કીર્તિ મળ્યા એના વિશે આજે તમને શું લાગે છે, શું વિચારો છો? તો એક વસ્તુ મને સૌથી મોટી મારા ફાયદાની એ રહી કે ઇન્ફોચિપ્સ જ્યારે મેં એક એન્જિનિયરથી શરૂ કરી અને જ્યારે વેચી ત્યારે આશરે 2,000 એન્જિનિયર હતા. એટલે એ ગાળામાં મને પોતાને સૌથી વધારે ફાયદો થયો હોય તો એ મારા પર્સનલ ગ્રોથનો છે. અચ્છા. અગેન બાય ગોડ્સ બ્લેસિંગ હું એવું માનું છું કે મારામાં એડેપ્ટેબિલિટી સારી એવી છે. કોઈ બી સંજોગોને હું અનુકૂળ થઈ શકું છું મારા પ્રિન્સિપલને સેક્રિફાઈસ કર્યા વગર. એટલે જે આપણે કહીએ ને આપણી બદલાવાની શક્તિ, કે મારે હજી વધારે કંઈક શીખવું છે, વધારે સારા થવું છે. સાદો દાખલો તો સોફ્ટવેરમાં શું થાય છે, વર્ઝન 1 વિન્ડોઝનું 1.0 આવ્યું, ફેલ ગયું, 2.0 આવ્યું, ફેલ, 3.0 ચાલે ના ચાલે ઠીક છે, 4.0 પછી સરખું ચાલ્યું. એમ મારા પ્રમાણે દરેક મનુષ્ય પોતાના વર્ઝન ઉપર વિચાર કરવો જોઈએ. વર્ઝન 1.0, 2.0, 4.0. અને મારા કેસમાં લકીલી એ થઈ ગયું. અને એનું એક પ્રમાણે છે કે તમે ના કહો કે તમે બદલાયા છો, પણ તમારી આજુબાજુના લોકો કહે કે તમે બદલાયા છો તો તમે બદલાયા છો. એમાં ખાસ કરીને તમારો કુટુંબીજનો, તમારા બાળકો કે ડેડ તમે યુ હેવ ચેન્જ સો મચ, then you have actually changed. ઇન્ફોચિપ્સનો મોટામાં મોટો ફાયદો પર્સનલી દ્રષ્ટિએ પૈસાનો તો થયો જ, પણ પૈસાની સાથે સાથે હ્યુમન રિલેશનશિપ્સ, તમારા જ્યાં ગેપ્સ છે કે તમારી ડેફિશિયન્સીસ છે એનું અન્ડરસ્ટેન્ડિંગ,
અને fixing it and broader aspects and the broader understanding of life, humanity and society. એ મારા માટે બહુ અગત્યનો ફાળો રહ્યો ઇન્ફોચિપ્સના લીધે. અને ઇન્ફોચિપ્સ જ્યારે મેં શરૂ કરીને ત્યારે મને એક વસ્તુ હંમેશા એવું રહ્યું છે કે મની ઇઝ અ બાય પ્રોડક્ટ. મની ઇટ ટ્રુલી ઇન માય માઇન્ડ ઇટ ટ્રુલી ઇઝ અ બાય પ્રોડક્ટ. સક્સેસની પાછળ દોડો ને તો સક્સેસ કદાચ નહીં મળે, મળે ખરી, ના મળે ખબર નથી, પણ તમારી પેશનને લઈને તમે ચાલો ને તો તમને 100% સક્સેસ મળશે. અને આમાં કદાચ 3 ઇડિયટ્સમાં આમિર ખાને બહુ સરસ મેસેજ આપ્યો, મને એક્ઝેક્ટલી શબ્દો તો યાદ નથી, પણ એમાં એ કહે છે કે सक्सेस के पीछे मत भागो, आपका दिल जो चाहता है उसके पीछे भागो, કે એવું કંઈક કહે છે. એ બિલકુલ સાચો મેસેજ છે. એટલે મારા માટે મેં નક્કી કરેલું કે અમદાવાદમાં એ ટેકનોલોજી એક કંપની બનાવી છે, કંઈક એવું કરવું છે કે જે બીજા બધાએ કર્યું ના હોય. એટલે સેમિકન્ડક્ટર એરિયામાં ચિપ ડિઝાઇન, ચિપ વેરિફિકેશન, પણ એ વખતે અમદાવાદમાં હું આ 95, 96, 97ની વાત કરું છું. સેમિકન્ડક્ટરનું ન તો કોઈ કસ્ટમર, ન કોઈ કન્સલ્ટન્ટ, યુનિવર્સિટીમાં એક કોર્સ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. પણ મેં એક વસ્તુ નોટિસ કરી કે જ્યારે હું ચિપ ડિઝાઇન ઇન્ટેલમાં કરતો હતો અમેરિકામાં, ત્યારે અમારે હાથથી બધું કરવું પડ્યું હતું. જ્યારે 96, 97, 15 વર્ષ પછી ટેકનોલોજી એવી સુધારેલી ને સોફ્ટવેર ટૂલ સુધારેલા કે તમે એ સોફ્ટવેર લેંગ્વેજમાં હાર્ડવેરનું ડિસ્ક્રિપ્શન આપો એટલે ઓટોમેટિકલી હાર્ડવેર ડિઝાઇન તૈયાર થવા માંડે. તમારે સેમિકન્ડક્ટર ડિવાઇસ ફિઝિક્સ જાણવાની જરૂર ના રહે. બરાબર. એટલે મને એક વિચાર એવો આવ્યો કે આપણે જો હવે આ સોફ્ટવેરની મદદથી ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ લોકલ છે એ લોકોને ટ્રેન કરી શકીએ તો એ ઇન્ટરનેશનલ કક્ષાના શરૂ થઈ શકે, ઇન્ટરનેશનલ કક્ષાના બની શકે. અને એટલા માટે મેં 4 એન્જિનિયર્સને હાયર કર્યા જેમને સેમિકન્ડક્ટર વિશે કક્કાની ખબર નહોતી, અને ચેલેન્જ આપી કે તમે આ વસ્તુ માસ્ટર કરશો તો તમારી જિંદગી એકદમ બદલાઈ જશે. તમે વિચારો છો એનાથી વધારે બદલાશે, તમારી કલ્પના ના થાય એટલી બધી બદલાઈ જશે. પણ એના માટે 2 વર્ષ સુધી તમારે જાતે શીખવું પડશે, કોઈ શીખવાડનારું છે નહીં. અને જે કંઈ મુશ્કેલીઓનો સામનો આવશે આપણે સાથે મળીને કરશું, પણ તમારું કમિટમેન્ટ દેખાડવા માટે તમારે 20%નું પે કટ લેવો પડશે. કારણ કે એ વસ્તુ અગત્યની છે કે માણસે મારી જેમ હું કમિટેડ છું તો જે એન્જિનિયર લઉં છું એને બી સ્કિન ઇન ધ ગેમ જોઈએ ને, એની બી કમિટમેન્ટ જોઈએ. એના પેટમાં થોડું આમ ચર્નિંગ થવું જોઈએ કે ભાઈ હું આ કરું છું, બરાબર કરું છું, જે કંઈ કરે વિચારીને કરે. સેમ સેલરી આપું તો પછી વિચારવાનું કંઈ છે જ નહીં. 20% ઓછું આવે તો વિચારવું પડે કે આ શું કરવું ના કરવું, ખરેખર થશે નહીં થશે, પ્રતુલ ઉપર ભરોસો કરવું ના કરવું, આજુબાજુ થોડી રિસર્ચ કરે, સેમિકન્ડક્ટરનું કેવું ચાલે છે કેવું એ બધું વિચારે અને પછી જોઈન થાય. અને લકીલી લેટ 90sમાં .com બૂમ ભયંકર ચાલતી હતી. અમેરિકામાં લગભગ 800 કંપનીઓ સ્ટાર્ટઅપ શરૂ કરેલી, 800 કંપનીઓ જસ્ટ ઓપ્ટિકલ નેટવર્કિંગમાં. એટલે એ લોકોને બધી ચિપ ડિઝાઇન, એટલે એ બધાને એન્જિનિયર્સની જરૂર હતી. એટલે લકીલી એમાં મારો નંબર લાગી ગયો અને મને લાગ્યું કે આ વસ્તુ થઈ શકે એમ છે, સ્કેલ થઈ શકે એમ છે. એટલે પછી 4 એન્જિનિયરથી શરૂ કરી ને બીજા વર્ષે મેં 30 એન્જિનિયર હાયર કર્યા ને એમને ટ્રેન કરવાનું શરૂ કર્યું. પણ આ બધામાં રિસ્ક ભયંકર. કારણ કે તમે 1-2 વર્ષ સુધી લોકોને ટ્રેન કરો ને પછી જઈ શકે છે ને. આ બધી એસેટ્સ સોફ્ટવેરના ધંધામાં ને ડિઝાઇન ને સર્વિસના ધંધામાં એસેટ્સ બધી સવારના આવે ને સાંજના જતી રહે ઓફિસમાંથી. રિસ્ક આર હાયર. અને એમાં ખાસ કરીને ગુજરાતમાં એટલા માટે જ કદાચ આઈટી કંપનીઝ એ વખતે થઈ નહોતી. આજથી 30 વર્ષ પહેલાની વાત કરું છું. કારણ કે લોકોને પ્લાન્ટ સમજમાં આવે, મશીનરી સમજમાં આવે, પણ
માણસોનો કેટલો વિશ્વાસ થાય અને એના ઉપર કંપની બિલ્ડઅપ થાય કે નહીં એ સમજમાં ના આવે. અને કદાચ ઇન્ફોચિપ્સની મોટામાં મોટી સક્સેસ એ હતી કે એન્જિનિયરિંગ સર્વિસીસ, આઈટી કંપની નહોતી, એન્જિનિયરિંગ સર્વિસીસ હતી, કંપની હતી. એમાં અમે કસ્ટમર માટે પ્રોડક્ટ ડિઝાઇન કરતા હતા, હાર્ડવેર અને સોફ્ટવેર બે ભેગા કરીને, જેને એમ્બેડેડ કહે છે, અથવા ચિપ ડિઝાઇન કરતા હતા. એટલે એકદમ અલગ તરીકેની વસ્તુ હતી. અને આજની તારીખમાં જેમ અર્લી 2000માં આઈટી કંપનીનો ગ્રોથ થયો કે એકદમ શૂટઅપ થઈ ગયું ને આઉટસોર્સિંગ થવા માંડ્યું, આજની તારીખમાં એન્જિનિયરિંગ સર્વિસનો શૂટઅપ એ રીતે થઈ રહ્યું છે, સ્કેલિંગ થઈ રહ્યું છે. કારણ કે એક જાતનો ટ્રેક રેકોર્ડ થઈ ગયો. જેમ ઇન્ફોસિસ, HCL એ બધાને એ લોકોએ 1993માં શરૂ કર્યું તો એક દાયકો લાગ્યો કે જેથી કરીને એમની એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગઈ. એ જ રીતે એન્જિનિયરિંગ ને R&D સર્વિસીસમાં આજકાલ એક ગિવન છે કે ઇન્ડિયા ઇઝ અ ડેસ્ટિનેશન. ઇન્ડિયામાં એન્જિનિયર્સ છે, સ્કેલેબિલિટી છે, બધું થઈ શકે એમ છે. અને આઈપી, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી બી સચવાય છે, ચોરી નથી થતી. એટલે એ ટ્રસ્ટને લીધે, વિશ્વાસને લીધે મલ્ટીનેશનલ કંપની ઇન્ડિયામાં છેલ્લા 5-10 વર્ષમાં ઘણી બધી આવી ગઈ ને ઘણા ઘણા મોટા ડિઝાઇન સેન્ટર્સ થઈ ગયા છે. એટલે ખુદાની મહેરબાની છે. જી. આ તમે જે બે મહત્વના નિર્ણયો લીધા, એક અમેરિકાથી ભારત પાછા આવવાનો અને પછી ઇન્ફોચિપ્સ વેચીને ફિલેન્થ્રોફી તરફ વળવાનો, આ ટ્રસ્ટની સ્થાપના કરવાનો, એ બંનેમાં તમારા પરિવારનો ટેકો અથવા એમની ભૂમિકા કેવી રહી? એમના ભાવો કેવા હતા? તમને પૂરેપૂરો સપોર્ટ હતો એમનો? ક્યારેક એમને પ્રશ્નો ઊભા થયા, એવું થયું? હું છે ને, એટલે માણસ એકદમ રિબેલિયસ છું. મારે નાનપણથી જ, એટલે બધાને, હું નાનો હતો ને પપ્પા આટલા સક્સેસફુલ ફિઝિશિયન, એટલે બધાને એમ જ થશે કે આ મોટો થઈને ડોક્ટર થશે. પણ પપ્પાની જે જિંદગી મારે ડોક્ટર નથી થવું. આ મારફાડ ચીરકાપના કામ પણ ના ફાવે. અઠવાડિયામાં 2 વાર રાતના કોલ આવે, 3 વાગે કોલ આવે. ને એ વખતે તો એ જમાનામાં ડોક્ટર્સ કન્સલ્ટિંગ માટે લોકોના ઘરે જતા હતા. હોસ્પિટલો આવી નહોતી. એટલે અઠવાડિયામાં 2 વાર રાતના ઉઠવાનું આપણું કામ નહીં. આપણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થઈશું, કારણ કે એ જ પ્રમાણે જિંદગીમાં જે બી નિર્ણયો લીધા છે એ કદાચ મેં સારું કે ખોટું પણ પોતાની મરજીથી ને પોતાને જે ગમતું હોય એ પ્રમાણે કરવા માટે જ લીધા છે. એમાં કુટુંબની ભાગીદારી હોય ના હોય, અગેન બ્લેસિંગ્સ છે કે એવો કંઈ સમય નથી આવતો કે બહુ મારામારી થઈ જાય. પણ ઇન્ફોસિસનો બી જાતે લીધો ને એ જ પ્રમાણે. હવે ફાઉન્ડેશનની સ્થાપના 2012માં કરેલ, 2012માં થઈ, એકચ્યુઅલી થઈ 2000માં. અને એ વખતે નાનું મોટું કામ કરતા હતા, બહુ મોટું કામ થતું નથી, પણ ખરેખર કામ શરૂ થયું 2012માં. ઇન્ફોસિસમાં મારી જોડે મેનેજર હતા, ઉદય દેસાઈ. ને ઉદય દેસાઈ, હું એ વખતે 2010, 11, 12માં કાયમ જ્યારે મેનેજરો વાતચીત થતી હોય, કોરિડોરમાં વાતચીત થતી હોય, ત્યારે આપણે કંઈક કરવું જોઈએ સોસાયટી માટે. કારણ કે મેં આગળ કહ્યું એમ, મગજમાં એ વિચાર તો ચાલ્યા જ કરતો હતો. પણ હવે કંપની ચલાવતા હોય, આટલી બધી જવાબદારી હોય, સેલ્સનો ગ્રોથ કરવાનો હોય, બધું કરવાનું હોય, એટલે એનો અવકાશ નહોતો રહેતો. અને કંપનીમાં આવું બધું બોલ્યા કરવું, કાંઈ કરવું. એટલે ઉદય એક દિવસ આવીને કહ્યું, પ્રજ્વલ તમે આ ગાણું ગાયા કરો છો, તમારે ખરેખર કરવું છે? મેં કહું હા, ચોક્કસ કરવું છે. ઉદય કહે કે મારી બી ઈચ્છા છે કરવાની. તો કાલથી જ તું ફાઉન્ડેશનમાં આવી જા. એટલે ફાઉન્ડેશનની સ્થાપના 2000માં થઈ. 2012થી અમે રેગ્યુલર કામ કરવાનું શરૂ કર્યું. અને એમાં સૌથી સિંહ ફાળો ઉદયનો છે. 2012માં એણે શરૂઆત કરી 5 સ્કૂલો લઈને. અને એરિયા અમે પસંદ કર્યો ઉત્તર ગુજરાત, કારણ કે ઉત્તર ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ નથી. એટલે
ઇન્ડસ્ટ્રી ના હોય એટલે રોજીરોટીને બી પ્રોબ્લેમ થાય. ટ્રાઇબલ એરિયા વધારે, અરવલ્લી છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આ બધા એક બેકવર્ડ રીજન, પાણીનો બી અભાવ. એટલે એકદમ એ વખતે 2012 આજકાલ તો ઘણો વિકાસ થઈ ગયો છે આ બધા એરિયામાં, પણ 12 વર્ષ પહેલા ઘણો પછાત હતો. એટલે અમે નક્કી કર્યું કે અમદાવાદની પાસે હોય, 2-3 કલાકમાં આપણે પહોંચી જઈએ એવું હોય, જેથી કરીને સુપરવિઝન ને મોટિવેશન ને મોનિટરિંગ બધું સારી રીતે થઈ શકે. અને સૌથી વધારે ફાયદો થતો, પૈસા તો ખર્ચ છે, પૈસા ખર્ચવાથી ગુજરાતી બુદ્ધિ ચાલે ને, વાણિયા બુદ્ધિ, કે આ પૈસાથી વધારેમાં વધારે આપણને શું લાભ થાય. એ દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતમાં 5 સ્કૂલોથી શરૂ કર્યું. અને ધીરે 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 શરૂ કરીને કોવિડ આવ્યો ત્યાં સુધી અમારી લગભગ 300-350 સ્કૂલોમાં ઉદયે એક્સપાન્શન કર્યું, 5 સ્કૂલથી મળીને 300-350 સ્કૂલ સુધી. એટલે એ ચાલતું જ હતું મગજમાં, કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે. મેં કહ્યું એમ શરૂ બી કર્યું ઉદયે, અને 300 સ્કૂલ સુધી લઈ બી ગયા. પણ પછી આઈ સ્ટાર્ટેડ થિંકિંગ કે મારી જિંદગી 60 વર્ષ 65 વર્ષ તો થઈ ગયા, હવે કેટલા બાકી રહ્યા. મોટી કરતા જઈએ ને એનો તો અંત જ નથી. તમે $100 મિલિયન કરો, 500 કરોડ ને 600 કરોડની કરો, પછી 1000 કરોડની કરો, પછી 2000 કરોડની કરો, એનો અંત જ નથી. અને ઓલ ઓફ અસ આર ગોઈંગ ટુ ડાય. જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિંત છે, અને જેનું મૃત્યુ થાય છે એનો જન્મ નિશ્ચિંત છે, એવું ક્યાંક ગીતામાં લખ્યું છે. એટલે મૃત્યુ તો નિશ્ચિંત છે. રહ્યા કેટલા વર્ષ કોને ખબર છે, 15, 20, 25. જે કંઈ કરવું છે એ કરવાનો સમય અત્યારે છે એવો એક અહેસાસ થયો. અને કંપનીને બી મેં છેક 1994માં શરૂ કરેલી, 1998થી એમાં ખરેખર બહુ વધારે પડતું ના કહેવાય, પણ એમાં ખરેખર ફોકસ કરીને એક જુદા જ લેવલે લઈ જવાનું નક્કી કરેલું. એટલે ત્યાંથી માંડીને 2018, લગભગ 20 વર્ષ સુધી કંપનીમાં કામ કરેલું. કંપનીમાં લગભગ 2000 એન્જિનિયર હતા, બધું સારું હતું, સ્ટેબલ ચાલતું હતું. એટલે પછી મેં નક્કી કર્યું કે મારે જો પૈસા સારા માર્ગે વાપરવા છે તો મારે 10-15 વર્ષ જોઈશે, અને એ સિવાય નહીં થાય. હવે એક લેવલ પહોંચી ગઈ, સ્ટેબલ છે, રીતે ડેવલપ થઈ ગયા છે, અને બહુ થયું એમ. 20 વર્ષ એકનું એક કામ કર્યું ને, એટલે કંઈક બીજું કર્યું. પછી મેં નક્કી કર્યું કે આપણે મારી બહાર નીકળી ફાઉન્ડેશનનું કામ ફૂલ ટાઈમ શરૂ કરીએ. એટલે 2018માં મારી કંપની લકીલી વેચાઈ ગઈ, ને 2020 સુધી હું રહ્યો એ લોકો જોડે, અને 2020થી હું ફૂલ ટાઈમ ફાઉન્ડેશન મળી ગયો. વાહ. કેઆર શ્રોફ ફાઉન્ડેશનના માળખા વિશે થોડીક વાત કરો. એનું આર્થિક સંચાલન કઈ રીતે થાય છે? મને લાગે છે ત્યાં સુધી ફાઉન્ડેશનનો સંચાલન એક કંપની તરીકે થાય છે. આપણે ત્યાં સામાન્ય સમજણ એવી હોય છે કે સમાજ સેવા કરતી સંસ્થાઓ એટલે એમાં બધા જ સમાજ સેવીઓ જ હોય, સેવકો જ હોય, અને એના દ્વારા અપાતી સેવાઓ કદાચ થોડીક ઉતરતી કક્ષાની હોય તો પણ ચાલી જાય, કે ચલાવી લેવી જોઈએ, કારણ કે એ સેવા છે. તમારું આખું માળખું જુદી રીતે કામ કરે છે, જુદી પદ્ધતિથી કામ કરે છે. એક દાખલો આપું તો, દાખલા તરીકે એક શાળાનું જો સંચાલન થતું હોય, અને એ સમાજ સેવાની દ્રષ્ટિએ જો સંચાલન થતું હોય, તો કદાચ એમાં રોકવામાં આવતા શિક્ષકો તાલીમબદ્ધ શિક્ષકો ન હોય, એમને કદાચ પૂરતો પગાર ન અપાતો હોય, કારણ કે અમે તો આ સેવા કરીએ છીએ. એટલે આ પ્રકારની શાળાઓ કે આ પ્રકારનું સંચાલન પણ થતું હોય છે. તમારી સંસ્થા, તમારું ફાઉન્ડેશન જુદી જ રીતે કામ કરે છે, એવો મારો ખ્યાલ છે. આના વિશે કંઈક વાત કરો. બિલકુલ બિલકુલ સાચો ખ્યાલ છે આરાધના. એટલે જ્યારે મેં ઇન્ફોસિસમાં 20 વર્ષમાં એક એન્જિનિયરથી શરૂ કરીને 2000 એન્જિનિયર સુધી અમે પ્રગતિ કરી, અને મેં આગળ કહ્યું એમ મારામાં પોતામાં બદલાવ આવતો ગયો કે લોકોને મોટિવેટ કઈ રીતે કરવા, ઉત્સાહિત કઈ રીતે કરવા, કામ કઈ રીતે, એકાઉન્ટેબિલિટી કઈ રીતે લાવી, પરફોર્મન્સ કઈ રીતે નીકળે,
ટાર્ગેટ્સ ને ગોલ્સ કઈ રીતે નક્કી થાય, એ બધું બહુ જ અગત્યનું છે. અને મારું એક માનવું દ્રઢપણે એવું માનવું છે કે તમે જે કંઈ કરો એ પૂરી શ્રદ્ધાથી અને પૂરી શિદ્દતથી કરો. અને સ્પિરિચ્યુઅલી એક બીજો બી ખ્યાલ છે કે, અને આમાંથી હું કદાચ દુશ્મન ઊભા કરીશ, પણ આપણે કોઈના માટે કંઈ કરી રહ્યા છીએ, મારા પ્રમાણે સેવા નથી કરી રહ્યા, મારા પ્રમાણે આપણી ફરજ છે. કારણ કે અલ્ટિમેટલી આપણે બધા એક છીએ. આપણા બધાની અંદર ઈશ્વર છે ને આ બધું ઈશ્વરનું એક જાતનું મેનિફેસ્ટેશન છે. બધું ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે કોઈ ગરીબ છે, કોઈને કોઈ અભણ છે, એના માટે હું કરી રહ્યો છું, તો મોટાભાગના લોકોમાં એક એવું હોય છે કે હું સેવા કરી રહ્યો છું, હું કોઈ ભલાઈનું કામ કરી રહ્યો છું, હું કદાચ એમાં ઉપકારનો ભાવ બી આવી જતો હશે, ખબર નથી. મારા માટે એવું નથી. હું જેને આપી રહ્યો હું એ જ છું. હું કોઈના માટે કંઈ કરી રહ્યો છું તો હું એ જ છું, એ ભાવના છે. અને હું જો એ જ છું તો પછી મારા માટે જેટલી મહેનત કરી એટલા જ માટે એના માટે મહેનત કરવી જરૂરી થઈ જાય. અને એટલા માટે જ અમે જે કંઈક કરીએ છીએ એક કંપની ચલાવતા હોઈએ એ રીતે કરીએ છીએ. અમારે એન્યુઅલ ટાર્ગેટ્સ હોય છે, દરેક શિક્ષકના ટાર્ગેટ હોય છે કે આપણે રિઝલ્ટ કેટલું ઊંચું ઉઠાવવું છે. અને આ બધી શાળાઓ, મેં કે આગળ કહ્યું અરવલ્લી છે, નર્મદાના સાગબારા ડેડિયાપાડા તાલુકા છે, બનાસકાંઠા છે, જ્યાં એકદમ પછાત ટ્રાઇબલ એરિયાઝ છે, 1500ની વસ્તી છે. આખી શાળામાં 100 બાળકો હોય કે 150 બાળકો હોય, એટલી નાની શાળાઓ છે, એમાં અમે કામ કરીએ છીએ. અને એવા શિક્ષકોને એક રીતે ટ્રેન કરવા, એમને મોટિવેટ કરવા અને એમાં બદલાવ લાવવો. એટલે અમે પહેલા શિક્ષકોની ટ્રેનિંગ કરીએ છીએ, બાળકોમાં સંસ્કાર સિંચન કરીએ છીએ, પણ બાળકોનું સંસ્કાર સિંચનનું જે કામ કરે છે એ પહેલા શિક્ષકની જોડે કરીએ છીએ. સંસ્કાર સિંચન એટલે શું કે દાખલા તરીકે આત્મવિશ્વાસ છે, નિડરતા છે, પ્રમાણિકતા છે, પોઝિટિવ એટીટ્યુડ છે. આ બધાના રીતસરના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, ક્લાસીસ ચાલે અને એ વારંવાર થતા રહે. એવું નહીં કે એકવાર થયા એટલે પતી ગયું. અને એનાથી માણસની આખી કેમેસ્ટ્રી બદલાય છે. અને એ કેમેસ્ટ્રી બદલાય છે ત્યારે બાળકોની કેમેસ્ટ્રી બી બદલી શકે. અને અમારે ત્યાં એટલે બીજું એક મારું બહુ ફેવરિટ વાક્ય છે, મેજર વોટ મેટર્સ. કોઈ બી વસ્તુને તમે અગત્યની હોય તો એમાં સુધારો મોટા ભાગે આવે જ છે. તમારે વજન ઘટાડવું હોય તો મારા પ્રમાણે તમારે વજન મેજર કરીને ટાર્ગેટ સેટ કરવું પડે કે આવતા 6 મહિનામાં મારે 5 કિલો ઘટાડવું છે. તો પછી તમારું ફોકસ એ તરફ જશે અને તમે વજન ઘટાડવાની કોશિશોમાં પડશો. એ પ્રમાણે શિક્ષણમાં તમે નક્કી કર્યું કે મારે 30% રિઝલ્ટ ઉપર લઈ જવું છે, તો પછી વર્ષના અંતે 30% રિઝલ્ટ જોઈએ જ. એના માટે જે કરવું પડે એ કરો. અને એના માટે પછી દર મહિને બાળકોનું મેજરમેન્ટ, શિક્ષકનું એસેસમેન્ટ, મંથલી ગોલ્સ, એ બધું અમારી વ્યવસ્થામાં બહુ રેગ્યુલરલી થાય છે. એના લીધે બહુ જ ફેર પડ્યો છે. ગયા વર્ષની વાત કરું તો વર્ષના શરૂઆતમાં અમે જે બાળકોના 3, 4, 5માં ભણાવીએ છીએ અને નોર્મલી ઇંગ્લિશ અથવા મેથેમેટિક્સ અથવા તો એન્વાયરમેન્ટલ સાયન્સ કે આનું કોઈ કોમ્બિનેશન, જે પ્રમાણે ખોટ હોય સરકારી શાળામાં એ ખોટ પ્રમાણે અમે પૂરક શિક્ષકતા મૂકીને આ 1 કે 2 કે 3 સબ્જેક્ટ લે 3, 4 ને 5ના ધોરણના બાળકોના. એટલે હું જેટલા સબ્જેક્ટ અમે લેતા હતા એ બધાની એવરેજ કાઢું 600 શાળાઓની, આશરે 35,000 બાળકોની, તો 33 હતી 100માંથી. વર્ષના અંતે 67 હતી. 33ના 67 મારા પ્રમાણે ગેમ ચેન્જર છે. અને આ બાળકો કેવા કે જે આદિવાસી બાળકો છે, બેકવર્ડ ઓબીસીના છે, જે સ્કૂલે નથી આવતા, જે વાળ નહીં ઉડે, જે નાતા ના હોય નિયમિત રીતે, એ બધાને સંસ્કાર સિંચન, હેલ્થ હાઇજીન દ્વારા શીખવાડી, હોમવર્ક કરવામાં નિયમિત કરવાનું, ઉઠવામાં નિયમિત કરવામાં, શાળાએ આવવાનું નિયમિત કરવાનું, એ પછી ભણાવવાનું. ઘણા એવા હોય કે જેમને
ફંક્શનલી ઇલિટરેટ હોય, લખતા વાંચતા ના આવડે, એટલે લખન વાંચન ગણન એ પહેલા 6 મહિનામાં પૂરું કરવાનું અને પછી રેગ્યુલર ક્લાસમાં લઈ જઈને રેગ્યુલર ક્લાસ ભણાવવા. એટલે આ મારા પ્રમાણે અમારા જે શિક્ષકો છે અને જે લીડર્સ છે એ બહુ અદ્ભુત કામ કર્યા છે છેલ્લા 10 વર્ષ. પ્રાથમિક અને માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ આગળ કઈ રીતે પ્રગતિ કરે છે? તમે શું જોયું છે આટલા વર્ષોમાં? એટલે હજી ત્યાં મારે કામ કરવાનું બાકી છે. આમાં એવું થતું હોય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ છે ને 11મા પછી ખોવાઈ જાય. એના બે કારણ છે. એ લોકો માટે સહેલો, સાદો ને સરળ ઉપાય BA BCom કે કંઈક ડિગ્રી પકડવાનું છે અને આશા એવી હોય કે હું ડિગ્રી કરીશ એટલે મને એક ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાની જોબ મળશે. બરાબર. અને આ ભૂલ ભરેલી માન્યતા છે, કારણ કે ડિગ્રી લેવાથી તમને જોબ નથી મળી જતી. જોબ લેવા પાછળ બીજા ઘણા પરિબળો ને ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે ને એ બધી લાયકાતો ડેવલપ કરવી પડે. એટલે ધીરે ધીરે અમે હવે વોકેશનલ ટ્રેનિંગ માટે વિચાર કરી રહ્યા છીએ અને 10મા 11ના બાળકોને કરિયર કાઉન્સેલિંગ ને ગાઈડન્સ ને કામનું મહત્વ સમજાવવું ને જીવનમાં સક્સેસ કઈ રીતે થવું એ સમજાવવું, એ હવે અમારું એક નેક્સ્ટ ટાર્ગેટ છે આવતા વર્ષોમાં. મારી વાત બિલકુલ સાચી છે કે ખોવાઈ જાય છે 11મા પછી બાળકો ખોવાઈ જાય છે. એમની એક ઈચ્છા એવી હોય છે કે મારે લેબર ના કરવી પડે અને આરામની જિંદગી રહે, ઓફિસમાં ડેસ્ક ઉપર કામ થાય. ગવર્મેન્ટની શાળા, બધાને ગવર્મેન્ટની જોબ જોઈતી હોય છે, કારણ કે આ લોકો માટે ને બહુ સમજાય એવી વસ્તુ છે. સિક્યોરિટી બધા માટે અગત્યની વસ્તુ છે. કાલનું જમવાનું ક્યાંથી આવવાનું ખબર ના હોય ત્યારે બાકી બધું પાછળ રહી જાય. સિક્યોરિટી સૌથી. પણ ધીરે ધીરે એ માહોલ બી બદલાઈ રહ્યો છે, ચેન્જ થતો રહ્યો છે. લોકોને ખબર પડતી જાય છે કે હવે પ્રાઇવેટ કંપનીઝ અને એમાં ઘણી બધી તકો છે. એટલે જોઈએ, આગળ મારી જર્ની ચાલુ છે, એમાં બી અમે આગળ ઘણું કામ કરીશું. શિક્ષણનું તમારું વિઝન કેવું છે? તમે અમેરિકામાં પણ અભ્યાસ કર્યો છે, ભારતમાં પણ અભ્યાસ કર્યો છે. બંને દેશોની, એટલે કે વિદેશમાં પશ્ચિમી દેશો જેને આપણે કહીએ છીએ, એ દેશોની અને ભારતની શિક્ષણ પદ્ધતિ વિશે અને તમે આજે જે શિક્ષણના અનુભવો શાળાકીય ધોરણે જોઈ રહ્યા છો તમારી સંસ્થા દ્વારા, એના આધારે શિક્ષણના તમારા વિઝન વિશે મને જાણવાની ઈચ્છા થાય છે. વિઝન તો એવું, ઓકે, બે વસ્તુ થોડીક જુદી છે. મારું વિઝન એવું છે કે કમસે કમ 10 લાખ બાળકોનું ભાવિ હું બદલી શકું. આ વર્ષે અમે લગભગ 1 લાખ બાળકો સુધી પહોંચી ગયા છે અને એવું એક સ્વપ્ન છે, એવી એક આશા છે કે આવતા દાયકાની અંદર બીજા 9 લાખ બાળકોને અમે આ રીતે ભણાવી શકીએ તો બધાનું ના બદલાય તો ઘણા બધા બાળકોનું એમાંથી ભવિષ્ય બદલાઈ શકે. અને મેં કહ્યું એમ જર્ની લાંબી છે, કારણ કે પ્રાથમિક શાળા ભણાવો, સેકન્ડરી ભણાવો, એ પછી તમારો નોકરીનો અને આજીવિકાનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. એના માટે બી એક આગળ પાછા સવાલો તો ઊભા જ છે. એટલે અમે એના માટે, મેં આગળ કહ્યું એમ, વોકેશનલ ટ્રેનિંગ પર વિચાર કરી રહ્યા છીએ કે આગળ શું કરવું. અને બીજી અનેક સંસ્થાઓની જોડે ભાગીદારી કરી રહ્યા છીએ કે જેમાં એ વસ્તુને એડ્રેસ થઈ શકે. એ બહુ લાંબી વાત થઈ જશે, પણ શિક્ષણ ક્ષેત્રે પછી જે હાયર એજ્યુકેશન છે આમાં મને એવું લાગે છે કે પ્રાથમિક અને સેકન્ડરી અમેરિકા અને ઇન્ડિયામાં કંઈ બહુ ફેર નથી. ત્યાં પણ છે ને અહીંયા પણ છે. અને એ છે જે દ્રષ્ટિથી શીખવું જોઈએ કે આગળ જતા પ્રેક્ટિકલી આ વસ્તુઓ કઈ રીતે કામ લાગે, એના પર કદાચ ભાર ઓછો છે. અને હાયર એજ્યુકેશનની વાત કરું ને તો એક વસ્તુ મારા ધ્યાનમાં એ આવી કે અમેરિકામાં તમે જુઓ ને તો આજથી 150 વર્ષ પહેલા જે બિલિયોનર્સ થઈ ગયા, કે જેમાં એન્ડ્રુ કાર્નેગી આવે અથવા ઇઝરા કોર્નેલ આવે, રોકરફેલર આવે, સ્ટેનફર્ડ આવે, જેટલી બી જે ટોપ નોટ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ કહેવાય, એ બધી ફિલાન્થ્રોપીથી શરૂ થયેલી 150 વર્ષ પહેલા.
અને અમેરિકાની આજે જે સુપર પાવરની એજ છે ને, એમાં આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનો બહુ જ મોટો ભાગ રહેલો છે. કારણ કે જે રીતે અમેરિકામાં બેઝિક રિસર્ચ થાય છે, જે રીતે ત્યાં ટેકનોલોજી આગળ વધે છે, ડેવલપમેન્ટ થાય છે, એ યુરોપમાં નથી થતી, એશિયામાં નથી થતી, અને કદાચ ચાઇનામાં થવા માંડી છે કે ચાઇના ઇઝ ઓલમોસ્ટ પેરેલિંગ અમેરિકા ઇન ટર્મ્સ ઓફ ધ રિસર્ચ એન્ડ ઇન ટર્મ્સ ઓફ ધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ. ઇન્ડિયામાં એ વસ્તુ નથી. ઇન્ડિયામાં આઈઆઈટીસ છે, થોડી એનઆઈટીસ છે, બિટ્સ છે, પણ મારી એક દિલમાં એવી આશા ખરી કે આપણે ત્યાં હવે કેટલા બધા બિલિયનર્સ થયા છે, તો એવી પ્રાઇવેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન થાય જે વર્લ્ડ ક્લાસની હોય ને એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ એક જુદા જ લેવલે થતું હોય, તો ભારતનો વિકાસ કંઈ બહુ અલગ રીતે થઈ શકે એમ છે. અને કદાચ આ વસ્તુ થશે, કદાચ બીજા 20, 30, 40 વર્ષ થશે, પણ એ મોટો તફાવત છે. યુનિવર્સિટી કોલેજ એજ્યુકેશન ઇન યુએસએ ઇઝ વેરી ડિફરન્ટ, બહુ જુદું છે કરતા. અને કદાચ એટલે જ જોબ સિક્યોરિટી, જોબલેસનેસ ને બધા પ્રોબ્લેમ બી એટલે જ વધારે ઉદ્ભવે છે. ભારતમાં પાછું એક બીજો બી કોન્ટ્રાસ્ટ છે. ક્વોલિફાઈડ સ્કિલ્ડ લોકોને મળતા નથી કંપનીઓને, બીજી બાજુ આટલી બધી બેરોજગારી છે. એટલે ત્યાં ગેપ છે. ગેપ કયો છે કે જે વસ્તુ તમે પ્રેક્ટિકલી અપ્લાય કઈ રીતે કરો એ કોલેજોમાં શીખવાડવામાં જ નથી આવતું. એટલે થશે ધીરે ધીરે એ પણ સોલ્વ. શિક્ષણ ઉપરાંત તમારી સંસ્થા બીજા અનેક પ્રકલ્પો યોજે છે. પર્યાવરણ એમાંનો એક છે. એના વિશે થોડી વાત કરો. કયા પ્રકારનું કામ અંતરિયાળમાં જઈને થઈ રહ્યું છે? વન સંરક્ષણની વાત કરો, પાણીના સંરક્ષણની વાત થાય નું કામ થાય છે. એટલે એમાં અમે અગેન બીજી સંસ્થાઓની જોડે ભાગીદારીમાં કામ કરીએ છીએ. VSSM વિચરતા સમુદાય સમર્થન મંચ, મિત્તલ પટેલને તો તમે પેલા સારી રીતે જાણો છો. એમની એકદમ આમાં એક્સપર્ટીઝ બહુ જબરદસ્ત છે. એટલે અમે એમની જોડે કામ કરીએ, એમનું ફંડિંગ કરીએ છીએ, અને આશરે લગભગ 3 લાખ વૃક્ષો એમની મદદથી ઉછેર્યા છે. એમણે ઉછેર્યા છે અને અમે ફંડિંગ કર્યું છે. અને એમાં અગત્યની વસ્તુ એ છે કે એ મેન્ટેન થવા જોઈએ. એટલે અત્યારે અમારો સર્વાઈવલ રેટ 2-3 વર્ષ પછી બી 80-85% છે, જે બહુ. એ સિવાય સાબરકાંઠાના કલેક્ટરની જોડે એક બાળક એક વૃક્ષ કરીને અભિયાન ચલાવેલું ગયા વર્ષે, જેમાં આશરે 40,000 વૃક્ષો વાવ્યા. અને એની પાછળનો ઉદ્દેશ 2 હતા. એક તો વૃક્ષો હોય, પણ બીજું દરેક શાળામાં દરેક બાળક સિલેક્ટેડ શાળામાં વાવે, અને એ જેટલો વખત શાળામાં આવે એ એનું થયું. એને નામ આપે, એને પાણી પીવડાવે, એના ફોટા પાડે દર વર્ષે કે મહિને. એટલે ઓનરશિપ, બાળકને એક ઓનરશિપ શીખવા મળે, અને પ્લસ એ ઝાડ વિશેની જાણકારી બી મેળવે કે આ શું છે, આને સાવાનું, આને આંબાનું ઝાડ હોય, ચીકુનું હોય કે સીતાફળ, તો એને કઈ જાતનું જોઈએ, કઈ જાતની માટી જોઈએ, કેટલું ફર્ટિલાઇઝર જોઈએ, કેટલા વર્ષે ફળ આવે, એ બધી બી બાળકને ખબર પડતી થાય. અને બાળકો પાસે જુદા જુદા ઝાડપાન હોય તો એકબીજાની જોડે જે પરસ્પર વાર્તાલાપ કરવા જોઈએ, એનું જ્ઞાન આ ક્ષેત્રમાં વધે. એટલે ગયા વર્ષે લગભગ 45,000 વાવ્યા. એમાં બી 85% સર્વાઈવલ રેટ છે. અને આ વર્ષે એ અભિયાન 86,000 બીજા વૃક્ષો વાવશે અત્યારે. એટલે ગવર્મેન્ટની સાથે, ફોરેસ્ટ ઓફિશિયલ્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે અને કલેક્ટરની સાથે મળીને આ એક બાળક એક વૃક્ષમાં 2 વર્ષમાં થઈને લગભગ 1,20,000 વૃક્ષો વાવશે. પણ પર્યાવરણનો પ્રોબ્લેમ બહુ મોટો છે, વધારે પડતો મોટો છે. એ માણસે આથી એ વસ્તુ હેન્ડલ થશે કે કેમ, એ એક મોટો સવાલ છે. અને એની સિરિયસનેસ આપણને લોકોને સમજાતી નથી. એ બહુ ખેદની વાત છે. ખરું ભારત ગામડામાં વસે છે એવું કહેવાય છે. અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય એ તો આપણી સંસ્કૃતિનો, પુરાતન સંસ્કૃતિનો એક અંશ છે. એ જોતા
આજે તમે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે જાઓ છો ત્યારે આજનું ભારત, ગામડાનું ભારત કેવું છે? તમે શું જુઓ છો? આરાધનામાં એવું છે કે મેં જે ગામડા જોયા છે અત્યાર સુધી ફક્ત ગુજરાતના જોયા છે. બરાબર. અને ગુજરાત કદાચ ઇન્ડિયામાં ઘણું આગળ છે. બિહાર કે ઓરિસ્સા કે ઝારખંડની વાત કરો તો તેમાં ને ગુજરાતમાં ઘણો ફેર છે. એટલે મારો જે અનુભવ છે એ કદાચ આખા ઇન્ડિયાને લાગુ ના પડી શકે. એ બરાબર. જસ્ટ હું ડિસ્ક્લેમર મૂકું છું. હમ. કારણ કે બિહારની પર કેપિટા ઇન્કમ ગુજરાત કરતા ત્રીજા ભાગની છે, વન હમ. થર્ડ. હમ. એટલે ગુજરાતની પર કેપિટા ઇન્કમ બિહાર કરતા 3 ગણી છે. એટલે સમૃદ્ધિ બી એ પ્રમાણે થોડી ઘણી વધારે હોય. ગામડા વિકસિત થઈ રહ્યા છે. મને એવું લાગે છે કે ઇન્ડિયા ધીરે ધીરે જે લો ઇન્કમ કન્ટ્રી થઈ રહી છે એ રીતે ગામડાઓમાં પણ એક જાતનું સમૃદ્ધિ તો ના કહેવાય, પણ જે બેઝિક નેસેસિટી છે એ બહુ આરામથી સારી રીતે પૂરી થઈ ગઈ છે મોટા ભાગના લોકો માટે. હમ. છતાં બી ઘણા પોકેટ છે જ્યાં ગરીબી છે, જ્યાં બેઝિક નેસેસિટીના ફાંફા છે, પણ ધીરે ધીરે એનું પ્રમાણ ઘટતું જાય છે. હું તો અહીંયા મોટો થયો છે. મેં જે ગરીબી જોઈ છે જ્યારે હું ભણતો હતો ને કોલેજમાં હતો, એમાં ને આજનામાં આબ જમીનનો ફેર છે. હમ. એ બહુ પોઝિટિવ વસ્તુ છે. હમ. અમે મોટાભાગે બધા ગામમાં પાકા ઘર જોવા મળે. ઘણા બધા લોકો પાસે 2 વ્હીલર હોય, શિક્ષકો પાસે 4 વ્હીલર હોય, ગાડી નાની ગાડી હોય પણ ગાડી હોય. એટલે આ બધી વસ્તુ હું જયારે પહેલી વાર ગામમાં હતો મને નવાઈ લાગેલી, કારણ કે મારો જે મેન્ટલ ખ્યાલ હતો 40 વર્ષ 30 વર્ષ જૂનો હતો. છતાં પણ એવો બી વર્ગ છે કે જેને ઘણું જેમને જે આજની તારીખમાં ઘણું સહન કરે છે. અને કદાચ એમાં મિત્ર જે છે વિચરતી જાતિ એ સૌથી મોટો વર્ગ છે કે જેમની પાસે રહેવા માટે ઘર નથી, ધંધો નથી. એટલે હમ. રોટી કપડા મકાન, એમાં મકાન નથી, રોટી નથી, કપડાનો બી પ્રોબ્લેમ થાય. એટલે એવું વર્ક બી એક છે. અને મને આશા છે કે ઇન્ડિયા આગળ જેમ જેમ વધારે સમૃદ્ધ થતું જશે એમાં બધાના પ્રોબ્લેમ બી સોલ્વ થતા જશે. હમ. તમે અમેરિકા નિવાસ કરીને આવ્યા છો, વિદેશોની સરકારો કઈ રીતે ઓપરેટ કરે છે એનાથી પરિચિત છો. જે કામ બીજા દેશોમાં, એટલે કે સોશિયલ સિક્યોરિટીનું કામ બીજા દેશોમાં, વિદેશોમાં, પશ્ચિમના દેશોમાં સરકાર કરે છે, એ કામ આપણે ત્યાં, એટલે કે ભારતમાં તમારા જેવા વ્યક્તિઓ અને સંસ્થાઓ કરે છે. એનજીઓ જેને આપણે કહીએ છીએ એ કરે છે. તમને એવું નથી લાગતું કે આપણી સરકાર ક્યાંક ઊણી ઉતરે છે? ના, હમ. આપણે જ સરકાર છીએ. પહેલી વસ્તુ એ આપણે જ બરાબર. સરકાર છીએ. બીજી વસ્તુ એ, ત્રીજી, દરેક વસ્તુમાં ડેકેડ્સ વીતી જાય છે. એટલે તમારા રીતે એસેસમેન્ટ કરવું હોય કે ઓપિનિયન આપવો હોય ત્યારે 40-50 વર્ષની જર્ની જોવી પડે. 1 કે 2 વર્ષમાં એ વસ્તુ ખબર ના પડે. હમ. આપણે ભારત વર્ષને જોઈએ તો 30 વર્ષ પહેલા જે લોકોને સુખ સગવડો મળતી હતી ગવર્મેન્ટ તરફથી અને આજે મળે છે એમાં આપ જમીનનો ફેર છે. બરાબર. આજની તારીખમાં દાખલા તરીકે બધાની પાસે આયુષ્યમાન કાર્ડ છે હમ. અને હેલ્થ બેનિફિટ ઘણા મળતા થઈ ગયા છે અને ઘણા લોકોને મળે છે. અને એનો મને પર્સનલ અનુભવ બી છે કે જે લોકોને કંઈ જ ના હોય, આયુષ્યમાં તદ્દન મફત સારવાર થાય છે, ઓપરેશનો થાય છે. વાહ. અને ઇતિહાસ સુધી કે અમુક ખોટા બી થાય છે, કારણ કે પૈસાનો બધાને મોહ હોય છે. એટલે અમુક ખોટા કામ લોકો કરી નાખે. એ વસ્તુ ઠીક છે, પણ એક એ છે ઈ શ્રમ કરીને પોર્ટલ છે જેમાં રોજગારી માટે તકો ઊભી કરવા માટે એના માટે સરકાર પ્રયત્ન કરે છે. ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થઈ છે કે જે ગવર્મેન્ટના બેનિફિટ્સ છે એ ખેડૂતના એકાઉન્ટમાં ડિરેક્ટલી જમા થઈ જાય છે. કામ ઘણું થયું છે. હમ. ભારત 140 કરોડની વસ્તી છે હમ. અને એમાંથી 100 કરોડને બધાની જરૂર છે.
એ પહોંચતા પહોંચતા દાયકાઓ થઈ જાય. એ 2 વર્ષમાં 5 વર્ષમાં એ વસ્તુ કરવી બહુ અઘરી છે. ભારતનો વિકાસ 1991-92માં જ્યારથી લિબરલાઇઝેશન થયું છે ત્યારથી પહેલા 10 વર્ષ તો એક પેલું પ્લેન રનવે પર ટેક ઓફ કરે ત્યારે જે વાર લાગે ને એ રીતે વાર ઇકોનોમી સ્ટ્રેન્થન કરવા ઇન્ડિયન કંપની સ્ટ્રેન્થન થાય એમાં દાયકો વીતી ગયો છે. અને હવે અત્યારે આપણે એક એવી સ્થિતિ છે કે આપણી કંપનીઝ, ઇન્ડિયાની કંપનીઝ બી વર્લ્ડ લેવલની પ્રોડક્ટ્સ ને સર્વિસીસ બનાવતી થવા માંડી છે ને કમ્પીટ કરશે અને ડોમિનેટ ધીરે ધીરે કરવા માંડશે. ટેક્સ કલેક્શન આજે એક જુદા લેવલે થઈ રહ્યું છે અને એટલે ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર છે ફોર ધ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પબ્લિક સર્વિસીસ એ બી પહેલાં કરતાં ઘણું સારું થઈ રહ્યું છે. પણ મેં કહ્યું એમ આ બધાના બેનિફિટ્સ અપ્રૂવ થતાં 5 થી 10 વર્ષ થઈ જાય. પહેલાં એક સ્ટેટમાંથી બીજા ટ્રકો બધી 3 દિવસ સુધી પડી રહે. અત્યારે ફાસ્ટેગ કરીને ઇલેક્ટ્રોનિક છે એટલે 5 મિનિટમાં તમે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં. આપણને ખ્યાલ ના આવે પણ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ માટે, લોજિસ્ટિક્સ કંપની માટે બહુ મોટી વાત છે ઇન ટર્મ્સ ઓફ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ ટ્રક. નાનો દાખલો છે, રાઈટ? એ જ પ્રમાણે જીએસટી કલેક્શન ડબલ થઈ ગયું છે છેલ્લા 3 વર્ષમાં ને એને લીધે ઇન્ફોર્મલ ફોર્મલ ઇકોનોમીમાં લોકો આવવા લાગ્યા. વાર લાગશે પણ બધું. તમે ખૂબ આશાવાદી છો. આપણે બધા આશાવાદી છીએ. તમે આટલું બધું ફરો છો, ગામમાં જાઓ છો, ખૂબ બધા માણસોને મળવાનું થતું હશે. કોઈક એવા પ્રસંગો હશે જે યાદ રહી જાય એવા હશે? એવા કોઈક 1-2 પ્રસંગો અમને કહેશો જે બહુ હૃદયસ્પર્શી હોય? એટલે એટલા બધા છે ને કે અત્યારે મને ઘણી વાર જોઉં છું ને, જ્યારે અમારા શિક્ષકોને જોઉં છું અને અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તમને ઘણા દાખલા મળશે કે શિક્ષકો ક્યાં હતા, કેવા હતા, અમારી જોડે સંસ્થામાં કઈ રીતે જોડાયા અને કેવું કામ કરી રહ્યા છે. ત્યારે મને એમ લાગે કે આવું કેમનું શક્ય છે. હવે હમણાં જ એક દાખલો છે, એક શિક્ષક હતા, કડિયા તરીકે કામ કરતા હતા, ઇલેક્ટ્રિશિયન તરીકે. કંઈ ના મળે એટલે રોજીરોટી માટે જે ડેલી કામ મળે એ કરવાનું. એમાં અમારી કોઈકે કહ્યું હશે કે આ સંસ્થા સારી છે એટલે તમે એક્ઝામ આપો ને શિક્ષક તરીકે આવી જશો તો એક જાતની સ્ટેબિલિટી આવી જશે અને રેગ્યુલર પગાર આવતો થઈ જાય, રાઈટ, ઘરમાં. એટલે એ ભાઈ જોડાયા અમારી જોડે 3-4 વર્ષ પહેલા. તો એમની હંગર એવી ને એમનું ટેલેન્ટ બી એવી કે 3-4 વર્ષમાં એ શિક્ષકમાંથી અમારે ત્યાં ટીમ લીડર હોય છે કે જે આશરે 8-10 શિક્ષકનું ધ્યાન રાખે. એટલે એમનું પ્રમોશન થયું ટીમ લીડરનું. અને બીજું અમારી સંસ્થાના મૂલ્યો છે અને અમારી સંસ્થાનો અમે લોકોએ ડીએનએ ડિફાઇન કર્યો છે. મૂલ્યોમાં દાખલા તરીકે એવું છે કે પહેલું મૂલ્ય છે સૌપ્રથમ બાળકનો વિકાસ. તો બધાનું ફોકસ સૌથી પહેલા ચાઇલ્ડ ફર્સ્ટ. જે શિક્ષક જે આપણે બાળકને માટે બધું કરીએ, બાળક સૌથી પહેલા આવે, બાકીનું બધું પછી. એટલે એમાં તમારો સુપરવાઇઝર બી પછી ને એમાં પ્રતુલ શ્રોફ બી પછી. એમાં સૌથી પહેલું કામ બાળકનું થવું જોઈએ, બરાબર. બીજું છે કાર્યનો શિસ્તબદ્ધ અમલ. એટલે કાર્યનો શિસ્તબદ્ધ અમલ એટલે 5મી તારીખે કરવાનું છે તો 5મી તારીખે કરવાનું જ છે. જેમ 5મી તારીખે પેરોલ થઈ જવો જોઈએ, પછી એમાં 6ઠ્ઠી થાય ને 7મી થાય તો લોકોને મજા ના આવે, એમ તમારે રિપોર્ટ જો 5મીએ તૈયાર કરવાનો છે તો 5મીએ તૈયાર થઈ જ જવો જોઈએ અને થઈ જાય છે. ત્રીજું છે સતત શીખતા રહીને સ્વવિકાસ. તો હું જેની વાત કરું છું એને એકદમ દિલમાં સ્પર્શી ગયું, સતત શીખતા રહીને સ્વવિકાસ. એટલે જે સંસ્થાના મૂલ્યો છે, એના સાથીદારો છે જે 9-10 શિક્ષક એની નીચે કામ કરે છે, એ બધાની જોડે એ વારંવાર મૂલ્યોની વાત કરતો રહે, પોતાના વિકાસનું કરતો રહે, નવી નવી વાતો શીખતો રહે ને આગળ વધતો જાય. એમાં કોઈ એના બોસે, એના સુપરવાઇઝર એને કાંઈ કહેવાની જરૂર નથી પડતી. એટલે મારા માટે આ અદ્ભુત વાત છે કે મૂલ્યો દ્વારા લોકો પોતપોતાનું ધ્યાન રાખે છે ને પોતાની મિતે જ પોતાની ગાડી હંકારે છે. એટલે જે સેલ્ફ મોટિવેટેડ કહીએ ને, જે માણસ સેલ્ફ મોટિવેટેડ હોય ને, તો
પછી એને બીજા કશાની જરૂર ના પડે. હમ એટલે અમારી સંસ્થામાં કદાચ સેલ્ફ મોટિવેટેડ લોકો વધારે ને વધારે હવે ઊભા થતા જાય છે, અને એ મારા માટે એક બહુ ગૌરવની વાત છે. હમ આવા કામો કરવાના હોય એટલે તંત્ર સાથે કામ પાડવું પડે. અનેક જગ્યાએ પરમિશન લેવાની હોય, પત્ર વ્યવહાર કરવાનો હોય, ઓફિસોમાં જવાનું હોય. તમારે જાતે જવાનું નહીં થતું હોય, પણ તમારી સાથે તમારા સહયોગીઓએ જવાનું થતું હશે. તંત્રના બરાબર. અનુભવો કેવા રહ્યા અને કેવા ચાલે છે? તો એનો પૂરો યશ ઉદયને જાય છે. કારણ અચ્છા. કે ઉદય જ્યારે પાંચ પાંચ સ્કૂલોથી શરૂઆત કરતી આથી 12 વર્ષ પહેલા, ત્યારે ઉદયને મેં નક્કી કરેલું કે આપણે કોઈ જાતનો યશ નથી લેવો, આપણે કોઈ જાતની કીર્તિ નથી લેવી, આપણે કોઈ જાતની ક્રેડિટ નથી લેવી. આપણે બધી ક્રેડિટ સ્કૂલના પ્રિન્સિપલ ને એના શિક્ષકોને આપવાની, જો શિક્ષણનું સ્તર ઊંચું આવે તો. એટલે પહેલા 10 વર્ષ અમે એ રીતના જ કામ કર્યું છે. અમે પાછળ રહ્યા છીએ બેક સ્ટેજમાં, અને મૂવીના એક્ટર્સ ને એક્ટ્રેસ જે પડદા ઉપર હોય છે એમાં અમે ક્યાંય હોતા નથી. અમે હંમેશા બેક સ્ટેજમાં રહેલું. પરિણામ શું આવ્યું છે કે જે સરકારી તંત્ર નીચા લેવલે છે, સરકારી તંત્રમાં એજ્યુકેશનમાં ને બધામાં એક CRC કહે છે, ક્લસ્ટર રિસોર્સ કંટ્રોલર અને બ્લોક રિસોર્સ કંટ્રોલર. ક્લસ્ટર રિસોર્સ કંટ્રોલની નીચે 8 થી 10 શાળાઓ હોય. બ્લોક રિસોર્સ કંટ્રોલર તાલુકા લેવલ હોય, એ નીચે તાલુકાની બધી શાળાઓ હોય. અને DPO એટલે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી ઓફિસર, DO ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. એટલે આ બધા જોડે કામ કરવાનું થાય. સંસ્થાની જે કોઈ ભગવાનની કૃપા, ઉદયની કૃપા, ઉદયની મહેનત, પણ સંસ્થાનું રેપ્યુટેશન એવું છે કે જ્યારે અમે પરમિશન માંગવા જઈએ ત્યારે ફટાફટ એક મિટિંગમાં અડધા કલાકમાં પરમિશન મળી જાય કે તમે આ સ્કૂલમાં કામ કરી શકો છો. એટલું જ નહીં, છેલ્લા 4-5 વર્ષથી શિક્ષકોની BRCની આ બધા જે બ્યુરોક્રેટ્સ કહે એ બધા સામેથી આવે છે રિક્વેસ્ટ કે અમારી આ શાળામાં શિક્ષક નથી, તો તમે તમારો પૂરક શિક્ષક ત્યાં મૂકો. દર વર્ષે અમારી પાસે 300 થી 400 રિક્વેસ્ટ આવે છે કે તમે શિક્ષક. એટલે પરમિશન તો લેવાનું કોઈ એ જ નથી, કે પેપર વર્કનું કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ભગવાનની દયા છે એ બાબતની. બધા લોકો તો તમે જે બધું કરો છો એ બધું ના કરી શકે, પણ દરેક વ્યક્તિ દેશને માટે અથવા તો પોતાને માટે અથવા તો દેશ બાંધવો માટે અથવા તો બહોળા સમાજ માટે કંઈક ને કંઈક કરી શકે. લોકોએ પોતાને માટે શું કરવું જોઈએ? વોટ ઇઝ ધ મિનિમમ ધેટ વી કેન ડુ ફોર અવર સેલ્ફ, અવર ફેલો હ્યુમન્સ? તમારું જીવન દર્શન શું છે? તમારું અધ્યાત્મ શું છે? આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે આટલી વાત કરો. આરાધના તો બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. દરેક માણસે શું કરવું જોઈએ? મારા માટે સૌથી વધારે અગત્યની વસ્તુ છે ને એ કદાચ આપણે અંદર ઝાંખીને હું શું છું ને મારો જિંદગીનો મકસદ શું છે એ જાણવું બહુ જ જરૂરી છે. કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ. મારા જિંદગીનો એક ગોલ કહો તો ગોલ, પર્પઝ કહો તો પર્પઝ, જે ગણો એ આત્મખોજ કરીને જાણવો બહુ જરૂરી છે. અને એ જો તમને અંદરથી અવાજ આવે તો પછી એ પારખીને એને પ્રાપ્ત કરવા માટે મચી પડવું જોઈએ. પછી એ ફક્ત તમારા પૂરતો હોય, તમારા ફેમિલી પૂરતો હોય, તમારી સોસાયટીમાં જે રહેતા હોય સોસાયટી પૂરતો હોય, તમારા શહેર પૂરતો હોય, તમારા દેશ, જે કંઈ હોય, પણ એ પર્પઝ ઓફ લાઈફ આઈ થિંક નીડ્સ ટુ બી વેરી ક્લિયર. અને આપણે જોતા જ નથી. મને એવું લાગે છે કે આપણે કોઈ દાડો અંદર ઝાંકતા જ નથી. આપણે આપણી જોડે વાત કરતા જ નથી. આપણે ફોન પર વાત કરતા હોય તો એક મ્યુઝિકનો ટોન જોઈએ, નહીં તો એકલા પડી જઈએ. એટલે એ બહુ જરૂરી છે કે જાતને ઓળખવી, અને હું શાના માટે જન્મ્યો છું અને મારી જિંદગીનો પર્પઝ શું છે, હેતુ શું છે, એ પૂરી રીતે જાણવો મારા માટે સૌથી અગત્યની વસ્તુ છે. અને એ જો માણસ શોધી શકે ને તો બાકીનું આપોઆપ એની મેળે બધી રીતે ગોઠવાઈ જાય, એ હું માનું.
વાહ. હમ. યુવાનોને આ મુલાકાતના સમાપન વખતે તમે શું સંદેશો આપશો તમારા જીવનના અનુભવોના આધારે? અરે ના, હું ક્યાં શું સંદેશો આપવાનો? સંદેશો આપનારા તો કેટલા બધા આગળ વહી ગયા છે. સ્વામી વિવેકાનંદનું એક બહુ જ સરસ વાક્ય હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે સતત લાગ્યા રહો. હમ. લાગે આ વાક્યમાં બધું આવી જાય છે. તમારું પહેલું કામ અવેકનિંગનું છે, તમારે જાગવાનું છે, બેઠા થવાનું છે, ઊભા થઈને દોડવાનું છે, ધ્યેય નક્કી કરવાનું છે, ને પછી ધ્યેય પ્રાપ્તિ માટે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય આખી જિંદગી તો આખી જિંદગી લાગ્યા રહેવાનું છે. અને એ પણ ગાંધીજીએ તેમ કહેલું કે માય લાઈફ ઇઝ માય સિગ્નેચર. મારી જિંદગી મારી હસ્તાક્ષર છે, રાઈટ? એટલે એક્સેલન્સ ઇન યોર વર્ક, વેર યુ લીવ યોર ફૂટમાર્ક્સ. આ બે મહાન વ્યક્તિઓના આ બે સંદેશા યુવાનો પારખે તો મારે કઈ અંદર એડ કરવાનું નથી રહેતું. વાહ, વાહ. પ્રતુલભાઈ, તમારી નિષ્ઠા અને તમારી કર્મશીલતાને વંદન કરું છું. આ જ રીતે તમારા કાર્યોથી આપણા દેશનું અને માનવજાતનું ભાવિ ઉજ્જવળ થતું રહે એવી શુભકામના વ્યક્ત કરું છું. નિરામય આયુષ્ય તમને મળે એવી શુભેચ્છા કરું છું. આજે સમય થેન્ક કાઢીને યુ. મારી સાથે વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર, થેન્ક યુ.